શ્રી ગણેશાય નમઃ। આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભગવાન શિવની પૂજામાં બીલીપત્રનું વિશેષ મહત્વ શા માટે છે, સાથે તેના ઉપયોગના નિયમ પણ જાણીશું। હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજામાં બીલીપત્રનું વિશેષ મહત્વ છે। શિવ પુરાણમાં બીલીપત્ર ચડાવવા અંગે ઉલ્લેખ છે કે બીલીપત્ર વિના ભગવાન શિવની પૂજા અધૂરી માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર જળનો અભિષેક તથા બીલીપત્રના થોડા પાન ચડાવવાથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે અને જલ્દી જ પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે। ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવાથી જ પૂર્ણ પૂજાનું ફળ મળે છે। પુરાણોમાં બીલીપત્રના 3 પાંદડાઓની તુલના ભગવાન શંકરના ત્રિશૂળ સાથે કરવામાં આવી છે। સાથે જ બીલીપત્રના પાનને ભગવાન શંકરના 3 નેત્ર સાથે પણ સરખાવવામાં આવ્યા છે। આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે બીલીપત્રમાં બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવનો વાસ છે। કેટલાક શાસ્ત્રો એવું કહે છે કે મનુષ્યના જીવનની 3 અવસ્થા એટલે કે બાળ અવસ્થા, યુવાની અને વૃદ્ધાવસ્થા, આ ત્રણેયનું પ્રતીક બીલીપત્રના 3 પાનનો સમૂહ છે। બીલીપત્રનું પાન ચડાવીને આપણે જીવનની આ ત્રણેય અવસ્થા ઈશ્વરને સમર્પિત કરીએ છીએ। એવું કહેવાય છે કે આ શુભ બીલીનું ઝાડ સકારાત્મક ઉર્જાનો ભંડાર છે। સ્કંદ પુરાણ અનુસાર એકવાર જ્યારે માતા પાર્વતી યાત્રા કરી રહ્યા હતા ત્યારે તેમના શરીરમાંથી પરસેવાનું એક ટીપું મંદરાચલ પર્વત પર પડ્યું। એ પરસેવાના ટીપાથી પર્વત ઉપર એક વૃક્ષનો જન્મ થયો અને આ વૃક્ષ જ બીલીના વૃક્ષ તરીકે ઓળખાવા લાગ્યું। આ વૃક્ષ માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થયું હોવાથી માતા પાર્વતીના તમામ સ્વરૂપો આ વૃક્ષ ઉપર રહે છે। બીલી વૃક્ષનું મૂળ માતા ગિરજાનું સ્વરૂપ માનવામાં આવે છે। તેની ડાળીઓમાં મહેશ્વરી રહે છે। દક્ષિણાયનની તેની ડાળીઓમાં રહે છે અને માતા પાર્વતી બીલીના પાંદડાઓમાં રહે છે। કાત્યાયની બીલીના ફળમાં રહે છે અને ગૌરી ફૂલોમાં રહે છે। આ બધા સ્વરૂપો સિવાય માતા લક્ષ્મીજી તમામ બીલીના વૃક્ષમાં વાસ કરે છે। એવું માનવામાં આવે છે કે બીલીપત્ર માતા પાર્વતીનું પ્રતિબિંબ છે, જેના કારણે તે ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે। ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવાથી તે પ્રસન્ન થાય છે। પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે સમુદ્ર મંથન દરમિયાન ઝેર બહાર આવ્યું ત્યારે ભગવાન શિવે સમગ્ર સૃષ્ટિની રક્ષા માટે તેને પોતાના ગળામાં ધારણ કરી લીધું। ગળામાં ઝેર હોવાથી ભગવાન શિવને તેની અસર થવા લાગી। તેમનું શરીર ગરમ થવા લાગ્યું અને આ ગરમીથી સૃષ્ટિ પણ સળગવા લાગી। પછી બધા દેવી દેવતાઓએ આ ઝેરની અસર ઓછી કરવા માટે ભગવાન શિવને બીલીપત્ર ખવડાવવાનું શરૂ કર્યું અને તેના ઉપર પાણી ચડાવ્યું। ભગવાન શિવને બીલીપત્ર અને પાણી ચડાવવાથી ઝેરની અસર ઓછી થઈ। તેમના શરીરનું તાપમાન ધીમે ધીમે ઘટવા લાગ્યું। ત્યારથી ભગવાન શિવને બીલીપત્ર અને જળ અર્પણ કરવાથી પ્રથા શરૂ થઈ। એવું માનવામાં આવે છે કે જે લોકોના ઘરમાં બીલીપત્રનું ઝાડ હોય છે તેમને ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિની કમી નથી હોતી। ભગવાન શિવની પૂજામાં બીલીપત્ર ચડાવવાથી તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે। શિવલિંગ ઉપર બીલીપત્રને ઊંધું ચડાવવું જોઈએ। બીલીપત્રનો એક ભાગ લીસો અને ચળકાટ હોય છે, જ્યારે બીજો ભાગ સહેજ ખરબચડો હોય છે। શિવલિંગ ઉપર લીસો અને ચળકાટો ભાગ સ્પર્શ થાય તે રીતે બીલીપત્ર ચડાવવું જોઈએ। જો આવડે તો બિલ્વાષ્ટક સ્તોત્ર કે મંત્ર બોલીને બીલીપત્ર ચડાવવું જોઈએ, નહીં તો ઓમ નમઃ શિવાય બોલીને બીલીપત્ર ચડાવવું જોઈએ। શિવલિંગ ઉપર ક્યારેય કપાયેલા, તૂટેલા, ફાટેલા કે કાણાવાળા બીલીપત્ર ન ચડાવવા જોઈએ।
જ્યારે પણ શિવજીને બિલીપત્ર ચડાવવામાં આવે છે ત્યારે તેની સાથે જળ પણ ચડાવવું જ જોઈએ. એકલા બિલીપત્ર ક્યારેય ન ચડાવવા. જો તમે બિલીપત્ર ઝાડ ઉપરથી તોડીને ઉપયોગમાં લો છો તો તેના માટે પણ શાસ્ત્રોમાં નિયમ આપવામાં આવ્યા છે. લિંગ પુરાણ અનુસાર સોમવારે, ચતુર્થી, અષ્ટમી, નવમી, દ્વાદશી, ચતુર્દશી, અમાવસ્યા, પૂર્ણિમા, સંક્રાંતિ વગેરે પર ક્યારેય પણ બિલીપત્ર ન તોડવા જોઈએ. ગુજરાતીમાં કહીએ તો ચોથ, આઠમ, નોમ, બારસ, ચૌદસ, પૂનમ અને અમાસના દિવસે બીલીના પાનને ન તોડવા. સોમવારે શિવલિંગ પર બિલીપત્ર ચડાવવું તો રવિવારે જ બિલીપત્ર તોડીને ઘરમાં રાખવું. એવી માન્યતા છે કે અનેક રોગોથી છુટકારો મેળવવા માટે શિવલિંગ ઉપર બિલીપત્ર ચડાવવામાં આવે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ લગ્ન માટે લાયક બની ગયો હોય અને તેના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો જો બિલીપત્ર ઉપર ચંદનથી ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગને અર્પણ કરવામાં આવે તો લગ્ન જલ્દી થઈ જાય છે. શિવજીને પ્રાર્થના કરીએ કે બિલીપત્રથી પૂજા ઘરના દરેકના જીવનમાંથી આધિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ કરે. ઓમ નમઃ શિવાય. અમારા આજના વિડીયોની જાણકારી આપને ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખો. આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. મહાદેવ હર.